ક્યારેક મીઠાઈમાં ઈયળ કે જીવાત નીકળે છે તો ક્યારેક મીઠાઈની ચોરી પણ થઈ રહી છે। અમદાવાદમાં કાજુ કતરી અને ઘીના પાઉચની ચોરીની ઘટના સામે આવી છે। પાલડીમાં સુખીપુરા ગાર્ડન નજીક અમૂલ પાર્લરમાં ચોરી થઈ। દુકાન પાછળની ફેન્સિંગ તોડીને તસ્કરે ચોરી કરી, જેમાં કાજુ કતરીના 6 પેકેટ અને ઘીના 27 પાઉચની ચોરી કરવામાં આવી છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, સોના ચાંદીના દાગીના કે પૈસાની નહીં, પરંતુ અહીંયા મીઠાઈ અને ઘીના પાઉચની ચોરી થઈ છે। શું વધુ અપડેટ સામે આવી? પ્રીતિ, દિવાળી આવતા જ તસ્કરો જે છે અત્યારે સક્રિય થયા છે। એક તરફ મંદી તો બીજી તરફ આર્થિક સંકળામણના કારણે પણ ચોરીની ઘટનાઓ વધી છે। ત્યારે એક એવી ચોરી બનાવ સીસીટીવી સામે આવ્યો છે કે સુખીપુરા ગાર્ડન નજીક જે અમૂલ પાર્લર છે તેમાં ઘીના જે પેકેટ છે 27 અને સાથે કાજુ કતરીના 6 પેકેટ એક તસ્કર ચોરીને ફરાર થઈ ગયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પાલડી પોલીસ અંગે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ખાણીપીણીની વસ્તુની ચોરી થવી તે પોલીસને ક્યાં ગળે નથી ઉતરી રહ્યું, માટે પોલીસ આ અંગે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને આખરે ચોર કોણ છે અને કયા કારણોસર ચોરીને અંજામ આપવામાં આવ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।